એકાદશીના દિવસે કયા જપ તપ અને કયા સ્તોત્રના પાઠ કરવા એના વિશેની આજે માહિતી આપું છું. આવતીકાલની એકાદશીને ધ્યાનમાં રાખી આપ પુરુષ સૂક્તમ, શ્રી સૂક્તમ ના પાઠ કરી શકો છો તથા આપ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના પાઠ કરી શકો છો. આપ ગજેન્દ્ર મોક્ષના પાઠ કરી શકો છો અને સાથે સાથે મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમ, તુલસી અષ્ટાવલી તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રના આખો દિવસ યથાશક્તિ જાપ કરી શકો છો. આપ સૌને એકાદશીના જય શ્રી કૃષ્ણ. માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસથી લખી દેજો. હર હર મહાદેવ.